નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત, જેની અંદર આજે આપણે એક નિયમ વિશેની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા દ્વિસંકરણનો પ્રયોગ, બે જનીનોનું થતું વારસાગમન, જેને લઈને મેન્ડલ દ્વારા એક નિયમની રજૂઆત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ટોપિકની શરૂઆત કરીએ એ પહેલા જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડિયો માટેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે નીટ બેઝ માટે અપડેટ થતા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની જે પ્રોસેસ છે આ ચેપ્ટરની, એમાં આપણે સ્ટાર્ટિંગ બેઝથી જો જોવા જઈએ તો આપણે વાત કરી ગયા એક સંકરણનો પ્રયોગ, પછી આપણે વાત કરી ગયા કે ખાસ કરીને એને લઈને અપૂર્ણ પ્રભાવિતાની ક્રિયા કે અપૂર્ણ પ્રભાવિતા એ કોને કહેવાય, એને લઈને આગળ વધ્યા આપણે સહપ્રભાવિતાની ક્રિયા, અને એ ઉપરાંત આપણે જે છેલ્લો લેક્ચર હતો આપણો એ જોઈ ગયા દ્વિસંકરણનો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગને લઈને એક નિયમ એ રજૂ કર્યો, જેને આપણે મુક્ત વહેંચણીના નિયમ તરીકે ઓળખી શકીએ, અથવા એને આપણે મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે રજૂ કરી શકીએ. મુક્ત એટલે અલગ, અને વહેંચણી એટલે કે વેચાવ. તો બાર આપણે એ પણ ક્લિયર કરી શકીએ કે મુક્ત રીતે વેચાતા હોય જ્યાં જન્યુઓ, જ્યાં આલેન્સ, જેને લઈને દર્શાવવામાં આવતો નિયમ, જેને આપણે મુક્ત વહેંચણીનો નિયમ એ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, નિયમની શરૂઆત કરતા પહેલા ફરી વખત આપણે શરૂઆત એ અહીંયાથી કરશું કે આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રયોગ જોયા, જે પ્રયોગને આપણે દ્વિસંકરણનો પ્રયોગ એ કહીએ છીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે ખાસ કરીને એક પી પેઢીની વાત કરીએ તો પી પેઢીની અંદર બે અલગ અલગ વિરોધાભાસી લક્ષણોને લઈને, અહીંયા બે રહેશે, બે વિરોધાભાસી લક્ષણોને લઈને આપણે સંકરણ એ યોજીશું, જેમાં આપણે લક્ષણ તરીકે બેની પસંદગી કરેલી હતી, એક આકાર અને બીજું રંગ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પી પેઢીની વાત કરીએ અને એને લઈને ખાસ કરીને આ પોઈન્ટ એ દર્શાવી, તો આપણે ખ્યાલ છે કે અહીંયા આપણે કંઈક આવી ક્રિયા લીધેલી હતી કે ગોળ આકાર અને પીળો રંગ. જ્યારે ખાસ કરીને બીજી ક્રિયા જોવા છે તો આપણે દર્શાવ્યું હતું કે ખરબચડો આકાર અને લીલો રંગ. ખરબચડો આકાર અને લીલો રંગ, જેના આયન્સની વાત કરીએ, વૈકલ્પિક કારકોની વાત એ કરી વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીએ છીએ કે વૈકલ્પિક કારકોની ક્રિયામાં આપણે અહીં દર્શાવ્યું હતું કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ Y. જ્યારે સામેની બાજુ એ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવ્યું હતું સ્મોલ r, સ્મોલ r, સ્મોલ y, સ્મોલ y. આ એક પી પેઢીની ક્રિયા એ આપણે જોઈ ગયા, જેને લઈને ખાસ કરીને આમાંથી જો જન્યુઓની વાત કરવામાં આવે તો આમાંથી એક જ જન્યુની ક્રિયા એ જોવા મળશે, અને કઈ
તો કે કેપિટલ R સાથે કેપિટલ Y. જ્યારે સામે આપણે જોવા જઈએ તો અહીંયા પણ એક જ જન્યુઓની ક્રિયા એ જોવા મળશે, સ્મોલ r સાથે સ્મોલ y. આ જે ક્રિયા છે એ જન્યુઓની તે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આપણે કહી શકશું કે જે જન્યુઓ છે એ એક જ છે અને એ જન્યુઓને લઈને ખાસ કરીને જો F1 પેઢીનું નિર્માણ એ દર્શાવવામાં આવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કેપિટલ R સાથે સ્મોલ r, કેપિટલ Y સાથે સ્મોલ y, જે ખાસ કરીને ગોળ અને પીળા રંગ ધરાવતી સંતતિ હશે. આ જે સંતતિનું નિર્માણ થયેલું છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કઈ પેઢી તરીકે ઓળખીએ તો કે F1 પેઢી તરીકે એને ઓળખવામાં આવશે. અને એ જ F1 પેઢીની અંદર રહેલી જે સંતતિ છે, જો એમની વચ્ચે ફરી વખત સંકરણ એ યોજવામાં આવે એટલે આને લઈને જ જો જોવા જઈએ એક આવી ક્રિયા કે કેપિટલ R સાથે સ્મોલ r, કેપિટલ Y સાથે સ્મોલ y, એવી જ રીતના અહીંયા પણ સામે એ જ ક્રિયા રહેશે, કેપિટલ R સાથે સ્મોલ r, કેપિટલ Y સાથે સ્મોલ y. અને આને લઈને ખાસ કરીને જો F2 પેઢીનું નિર્માણ એ દર્શાવવામાં આવે તો F2 પેઢીની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે F2 પેઢીની અંદર આપણે જે ક્રિયા દર્શાવશું એ ખાસ કરીને એક તો કોને લઈને તો કે એક તો આકારને લઈને અને બીજું રંગને લઈને હશે. જે કે પણ ક્રિયા આપણે દર્શાવીએ છીએ એ આકાર અને રંગને લઈને છે. હવે માનો કે ખાસ કરીને આપણે આકારને ધ્યાનમાં રાખીને લઈએ તો હવે અહીંયા જન્યુઓની ક્રિયા એ દર્શાવવી પડે વિદ્યાર્થી મિત્રો, જેને અનુસરીને ખાસ કરીને અહીંયા કેટલા જન્યુઓની ક્રિયા એ જોવા મળે તો કે જો આકારને ધ્યાનમાં રાખીએ અને આકાર માટે જે RS કેપિટલ R અને સ્મોલ r જેને લઈને જન્યુઓની ક્રિયા એ દર્શાવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે તો કે અહીંયા કેપિટલ R હશે જ, કેપિટલ R સાથે કેપિટલ Y એ જોવા મળશે, જે અગાઉની ક્રિયામાં આપણે દર્શાવવાનું હતું ઉપરની તરફ. પણ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે દરેક વખતે આ જ ક્રિયા પ્રાપ્ત થાય એવું જરૂર નથી કે કેપિટલ R છે એ કેપિટલ Y સાથે જોડાયેલા. અહીંયા ક્યારેક કેપિટલ R છે એ સ્મોલ y સાથે પણ જોડાય. જો અહીંયા આપણો તમારો ક્લિયર થશે કે મુક્ત રીતે એ ખાસ કરીને વેચાય છે અને સ્વતંત્ર રીતે એ વિશ્લેષણ પામી અને કોઈ અન્ય એલાય સાથે એ જોડાય છે. તો અહીંયા જે બીજી ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એ આવી જોવા મળશે કે કેપિટલ R સાથે સ્મોલ y પણ હોય. એટલે એવું જરૂરી નથી, શક્યતાઓ અહીંયા વધી ગઈ. અહીંયા દર્શાવે છે કે મુક્ત રીતે એની વહેંચણી થઈ, કોઈ એલિસ મુક્ત રીતે વહેંચણી એ શક્ય બને છે. એવું જરૂર નથી કે અહીંયાથી કેપિટલ R આવે છે તો અહીંયાથી કેપિટલ Y જ હોય દરેક વખતે કેપિટલ R સાથે. નહીં, એવું નહીં હોય. કેપિટલ R સાથે ક્યારેક સ્મોલ y ની ક્રિયા પણ જોવા મળશે. તો એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ આપણે કે સ્મોલ r સાથે દરેક વખતે સ્મોલ y થશે જરૂરી નથી. અહીંયા સ્મોલ r સાથે ઘણી વખત કેપિટલ y પણ જોવા મળશે અને એ જ રીતના સ્મોલ r સાથે સ્મોલ y ની ક્રિયા પણ જોવા મળશે, જે દર્શાવે છે કે આ જે જન્યુઓ જે ઉત્પન્ન થયેલા છે, આ ઉત્પન્ન થયેલા જે જન્યુઓ છે એ જન્યુઓ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતા જોવા મળે છે. એટલે કે જ્યારે જોડી માના કોઈ એલિસ એ જોડમાના એલિસ એ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે
અને સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી અને અન્ય આરે સાથે જોડાય છે. આ નિયમને આપણે મુક્ત વહેંચણીનો નિયમ કહી શકીએ. બરાબર. આ 12 પોઈન્ટ તમને ક્લિયર કરાવ્યા અને અનુસરીને હવે આપણે પોઈન્ટની શરૂઆત જોઈએ. આપણો પોઈન્ટ છે મુક્ત વહેંચણી નો નિયમ. મુક્ત વહેંચણીનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે દ્વિસંકરના પ્રયોગની અંદર જે સ્વરૂપ પ્રકાર છે ફિનોટાઇપ એ કેવા પ્રકારનો પ્રાપ્ય થાય. તો અહીંયા આપણે દર્શાવીએ સૌથી પહેલો પોઈન્ટ કે જો એનું સ્વરૂપ પ્રકાર એ જોવા જઈએ તો સ્વરૂપ પ્રકારમાં આપણે એટલું કહી શકશું કે ખાસ કરીને કેટલીક સંતતિ એવી હશે જે ગોળ અને પીળા રંગની ક્રિયા દર્શાવતી હશે અને એવી કુલ સંતતિ કેટલી તો કે 9. હવે આગળનું ક્લિયર છે. ત્યારબાદ ગોળ અને લીલા રંગ ધરાવતી સંતતિ કેટલી હશે તો કે 3. ગોળ પીળા ગોળ લીલા. અહીંયા પણ આપણે એક આકારને જ ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવીએ કે ખડજા અને પીળા તો કે એ પણ 3 હશે. અને જ્યારે ચોથી ક્રિયા કે ખડજા અને લીલા તો કે 1. જે પ્રમાણ આપણે જાણીએ છીએ 9:3:3:1 નું એ પ્રાપ્ત જોવા મળતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે દ્વિસંકરણનો પ્રયોગ છે જેમાં બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ યોજવામાં આવેલું છે. તો હવે પોઈન્ટની શરૂઆત કરીએ અહીંયાથી કે દ્વિસંકરણના પ્રયોગમાં જે દ્વિસંકરણનો પ્રયોગ છે જેમાં બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ એ યોજવામાં આવે છે. બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ એ યોજવામાં આવે છે જેને લઈને જેને આધારે બીજો નિયમ એ રજૂ કરવામાં આવે. અહીંયા દર્શાવું છું કે જેની આધારે બીજો નિયમ એ રજૂ કર્યો. આ બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાય અને જે પ્રાપ્ય પરિણામ એ પ્રાપ્ય થયેલું છે જેને લઈને મેન્ડલ દ્વારા એક બીજો નિયમ એ આપવામાં આવ્યો. આમ તો આ ત્રીજો નિયમ. એક સંકરણમાં બે નિયમ આવી ગયા. ત્યાં પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. અહીંયા મુક્ત વિશ્લેષણ અથવા મુક્ત વહેંચણીનો નિયમ છે. તો ખાસ કરીને આ પહેલો પોઈન્ટ હતો જે આપણે દર્શાવ્યો. હવે સૌથી મહત્વની બાબત છે નિયમ કે જે મુક્ત વહેંચણીનો નિયમ છે. એ નિયમ એવા શું માંગે છે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે હું પોઈન્ટ લખતો જાઉં છું. જ્યારે કોઈ સંકરણમાં કોઈ પણ સંકરણ તમે યોજો ત્યારે સંકરણની અંદર લક્ષણોની બે જોડ એ લીધેલી હશે. લક્ષણોની બે જોડ એ લેવામાં આવેલ હશે. આ બે જોડ સાથે આવે ત્યારે બે જોડ સાથે
આવે ત્યારે એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે ત્યારે એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. જ્યારે કોઈ પણ પ્રકારનું તમે સમીકરણ યોજો પોઈન્ટને ક્લિયર કરો જેમાં લક્ષણોની બે જોડ છે. હા, અહીંયા આપણે ખ્યાલ છે કે લક્ષણોની બે જોડ છે, ખાસ કરીને એક આકાર અને બીજો રંગ. તો એ જે લક્ષણોની જોડ છે એ બંને જ્યારે સાથે આવે ત્યારે એક જોડનું લક્ષણ એ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. જેમ જેમ તમે આગળ વધતા જશો F1 પેઢીનું નિર્માણ થઈ જશે અને F1 પેઢીથી જ્યારે તમે આગળ વધશો તો એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતું જોવા મળશે. અહીંયા સુધી કીધું કે આ બંને સાથે જ અહીંયા કીધું પેઢીને પણ એક ક્રિયા અહીંયા છૂટી પડી. અહીંયા કેપિટલ R સાથે કેપિટલ Y છે, એવી રીતે અહીંયા સ્મોલ r સાથે સ્મોલ y છે, બરાબર. પણ જ્યારે એક ક્રિયા આગળ વધતી હશે ત્યારે ખાસ કરીને એક જોડનું લક્ષણ એ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામશે. એટલે કે અહીંયા એવું નહીં થાય કે કેપિટલ R સાથે કેપિટલ Y જ હોય, બરાબર. અહીંયા શક્યતા એવી પણ જોવા મળે કે કેપિટલ R સાથે સ્મોલ y ની ક્રિયા એ પણ જોવા મળી શકે. એટલે કે જન્યુ તરીકે ઉત્પન્ન થતી ક્રિયા એ કંઈક અલગ હોઈ શકે, જે દર્શાવે છે કે એલિસ કારકો એ મુક્ત રીતે વિશ્લેષણ પામતા જોવા મળતા હોય છે. આપણે જોઈએ F1 છોડમાં પણ દર્શાવી કે F1 છોડમાં આપણે આ ક્રિયા જોઈએ. F1 છોડમાં કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ. અહીં સુધી તમારો પોઈન્ટ ક્લિયર છે કે F1 છોડમાં ખાસ કરીને કેપિટલ R સાથે સ્મોલ r કેપિટલ Y સાથે સ્મોલ y. હવે આ F1 છોડમાં જ્યારે અર્ધીકરણની ક્રિયા એ લાગુ પાડવામાં આવે જેને લઈને જન્યુ ઉત્પન્ન થાય, એટલે અહીંયા આપણે દર્શાવશું કે અર્ધીકરણ દ્વારા જન્યુ જે ઉત્પન્ન થાય, અર્ધીકરણ દ્વારા જે જન્યુ એ ઉત્પન્ન થાય અને જન્યુ તરીકે તમે કહી શકો કે ખાસ કરીને પરાગરજ અને અનુકોષની ક્રિયા એ જન્યુ તરીકે પરાગરજ અથવા અનુકોષની ક્રિયા એ દર્શાવે. પણ એ સુધી ક્લિયર F1 છોડમાં જે આ ક્રિયા હતી, બરાબર, એમાં હવે અર્ધીકરણની ક્રિયા લાગુ પડશે જેના દ્વારા જન્યુ એ ઉત્પન્ન થતા જોવા મળશે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની બાબત શું છે એ જોઈએ અહીંયા કે ખાસ કરીને એક જન્યુમાં આપણે એક બાજુ આકારની ક્રિયા, જો આકારની ક્રિયા લઈએ તો આકારમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે r અને સ્મોલ r આ બંને હોય, કેપિટલ R અને સ્મોલ r, જેને અનુસરીને અહીંયા આપણે કહી શકશું કે આ ગોળ અને આ ખરબચડા આકાર માટે જવાબદાર છે. પણ અહીંયા એની પોસિબિલિટી છે એ કેટલી તો કે 50% હશે. 50% સ્વરૂપે કેપિટલ R હોય, 50% સ્વરૂપે સ્મોલ r હોય. અહીંયા સુધી ક્રિયામાં આવો એટલે સુધીમાં તો તમે કહી શકો કે આની જે પોસિબિલિટી છે, શક્યતા, સંભાવના, બરાબર, એ 50% ની બરાબર છે. એ કેટલી રહેશે? 50%. એવી રીતના સ્મોલ r ની જે શક્યતા છે, સંભાવના છે, એ પણ કેટલી? 50%.
એવી જ રીતના જેમ આકાર લીધો એવી જ રીતના આપણે અહીંયા રંગની ક્રિયાને લઈએ તો સેમ ક્રિયા રહેશે કે રંગ માટે આપણે કેપિટલ Y અને સ્મોલ y ની ક્રિયા લીધી હતી. તો અહીંયા આપણે દર્શાવ્યું વિદ્યાર્થી મિત્રો કેપિટલ Y અને સ્મોલ y. અહીંયા આપણે દર્શાવશું કે પીળો અને લીલો રંગ જેની પણ શક્યતા વિદ્યાર્થી મિત્રો એ કેટલી રહેશે તો કે એ બંનેની શક્યતા પણ 50-50% અહીંયા રહેશે. F1 છોડને અનુસરીને 50% ધ્યાન રાખજો. F2 પેઢીમાં પરિણામ બદલી જશે. F2 પેઢીમાં એ પરિણામ બદલી જશે. F1 પેઢીને લઈને આ શક્યતા આપણે દર્શાવી કે 50% શક્યતા એ ગોળની હોય, એવી જ રીતના 50% શક્યતા એ ગરબચડાની હોય, એવી જ રીતના 50% શક્યતા એ પીળા રંગની હોય, તો 50% શક્યતા એ લીલા રંગની હોઈ શકે. જેને લઈને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંભવિત જન્યુની વાત કરીએ તેના સંભવિત જન્યુઓ એ કયા તો કે આપણે ખ્યાલ છે કે સંભવિત જન્યુઓ કુલ કેટલા હશે 4 સંભવિત જન્યુઓ એ જોવા મળે અને કયા તો કે કેપિટલ R સાથે કેપિટલ Y પહેલી ક્રિયા કેપિટલ R સાથે કેપિટલ Y. બીજી ક્રિયા એ કેપિટલ R સાથે સ્મોલ y કેપિટલ R સાથે સ્મોલ y. ત્રીજી ક્રિયા તો કે સ્મોલ r સાથે કેપિટલ Y સ્મોલ r સાથે કેપિટલ Y. અને ચોથી ક્રિયા વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આપણે દર્શાવીએ કે સ્મોલ r સાથે સ્મોલ y. કુલ કેટલી શક્યતા છે જ્યારે આગળ ક્રિયા વધશે F2 પેઢીમાં ત્યારે જન્યુઓ જે સંભવિત હશે એ કુલ કેટલા હશે 4 જન્યુઓમાં આપણે નરની ક્રિયા પણ લીધી અને 4 જન્યુઓની ક્રિયા આપણે માદા તરીકે પણ લીધી. બરાબર. અહીંયા જે સંભવિત ટકાવારી છે એ કેટલી થઈ જશે તો કે અહીંયા સંભવિત જે ટકાવારી છે આની શક્યતા કેટલી તો કે આની શક્યતા 25%. એવી રીતના આની શક્યતા કેટલી તો કે આની શક્યતા પણ 25%. એવી રીતના અહીંયા આ શક્યતા 25% અને અહીંયાની જે શક્યતા છે એ પણ 25% માં પરિણમશે. અહીંયા જે 50% શક્યતા ધરાવતો હતો જ્યારે એ આગળ વધશે અને F2 પેઢીના નિર્માણની ક્રિયા દર્શાવશે ત્યારે ત્યાં ખાસ કરીને 25% સ્વરૂપે જોવા મળશે 1/4 તરીકે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્રિયા થઈ આ જે બાબત દર્શાવી એ મુક્ત બેચિંગનો નિયમ છે. એનસીઈઆરટીની બુકમાં તમને મોટા ભાગે કંઈ સમજાશે નહીં. ત્યાં બધું ભેગું આપેલું છે, આપણે છૂટું પાડેલું છે અને કદાચ વિદ્યાર્થીનો પ્રશ્ન રહે કે સાહેબ આ રીતનું લખાણ કરીએ તો ચાલે તો હા આ ચાલશે. ઇવન બોર્ડની અંદર પણ તો આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને સમજાઈ ગયો છે. જો સમજાઈ ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને બીજા જે વિદ્યાર્થીઓ છે એને આવા ટોપિકોનો લાભ એ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.